ગુડ મોર્નિંગ. તો આવતીકાલે તમારે મંગળવારે ટેસ્ટ છે. ટેસ્ટમાં ચેપ્ટર 10 હતું, બરાબર, વેક્ટર, એ કમ્પ્લીટ. ડિટર્મિનેટમાં મેટ્રાઇસિસ જે આવે છે એ નહીં. ડિટર્મિનેટ લેસન જે આપણે 4th લેસન લીધું એમાં મેટ્રિક્સ આવે છે એ નહીં આવે, બરાબર. અને મેટ્રિક્સ લેસનમાં પહેલાં 2 એક્સરસાઇઝ, બરાબર ને, એટલું રાખીએ, બરાબર, મેટ્રિક્સમાં. તો એટલી ટેસ્ટ છે. અને પ્રતીક સર કાલે મોર્નિંગમાં 10:30 લેશું ને, ક્યારે લે? 11:30 ટુ 12:30, બરાબર. એટલે ઘરે રહીને જે લોકો દેવાના છે એને તે 11:30 મોકલી દેશે પેપર, અને તમારા લોકોનું 11:30. હવે જે સ્ટુડન્ટ ઘરે છે અને સાવ ઓકે છે એ લોકો આવીએ કે ભાઈ સ્કૂલે આવો તો ફાયદો જ થાય, બરાબર. ઘરેથી હવે તબિયત બરાબર ન હોય તો નહીં આવવાનું, કમ્પલસરી નથી. હવે 11, 12 બધા સ્ટુડન્ટ આવીએ કે, બરાબર. મેટ્રિક્સમાં જો લાસ્ટ ટાઈમ આપણે લીધું હોય એમાં કાંઈ તમારા ડાઉટ રહી ગયા હોય તો ક્વેશ્ચન કરો. કયો? હા 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 હા, ઓકે, ઠીક. હા, ડેફિનેશન કયો? આઈડેન્ટિટી મેટ્રિક્સ, ડાયગોનલ મેટ્રિક્સ અને સ્કેલર મેટ્રિક્સ. પહેલાં ડાયગોનલ મેટ્રિક્સની વાત કરી દઈએ. હા, કાંઈ ને ભાઈ, હરકું મૂકી દેજે ભાઈ. આ રીતે હોય એટલે આ મસ્ત રીતે ડેફિનેશન છે. તો આને ડાયગોનલ મેટ્રિક્સ કહે છે. એટલે ડાયગોનલમાં એ બી હોય, બાકી બી જગ્યાએ 0, 0 હોય તો ડાયગોનલ મેટ્રિક્સ. એટલે ડેફિનેશન કેવું તમારે નહીં આવે, પણ આ તો કોઈક વાર ડાયગોનલ મેટ્રિક્સ એવી જરૂર પડે. પછી આપણે જેમ યુનિટ વેક્ટર કેમ આવતું એમ યુનિટ મેટ્રિક્સ આવે, 1, 0, 0, 1, તો આ યુનિટ મેટ્રિક્સ. અને આ એ કહેવાય, I2 કહેવાય. પછી યુનિટ મેટ્રિક્સ 3x3માં 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. મને એમ છે થોડીક વાત કરી હતી પણ ડાયગોનલની વાત નહીં કરી હોય. સ્કેલર મેટ્રિક્સ એટલે શું? તો સ્કેલરમાં તમારે √3, √2 આવું આપ્યું છે સ્કેલર મેટ્રિક્સમાં. આમ સપોઝ હોય ખાલી ડાયગોનલમાં કે ખાલી આને ડાયગોનલ કહેવાય, પછી આમ હોય તો એ ડાયગોનલ કહેવાય, ખાલી 4 મૂકેલો હોય તો એ ડાયગોનલ. અને સ્કેલર મેટ્રિક્સમાં એવું છે કે આ 1x1 મેટ્રિક્સ કહીએ કાંઈ ને, 1 રો 1 કોલમ. એવી રીતે સ્કેલર મેટ્રિક્સમાં કે ખાલી આમ લખ્યું હોય તો આને સ્કેલર મેટ્રિક્સ એ કહીએ કાંઈ, એને ડાયગોનલ મેટ્રિક્સ એ કહીએ કાંઈ. પછી 2x2માં સ્કેલર મેટ્રિક્સ કેવો હોય તો આમ હોય 2, 0, 0, 5, બરાબર. એક સરખા હોવા જોઈએ જોકે સ્કેલરમાં એવું છે. એટલે 2 into 1, 0, 0, 1, 2 into યુનિટ મેટ્રિક્સ એવું થઈ ગયું, અને 2i એવું કહીએ કાંઈ, બરાબર. પછી 3x3માં હોય સપોઝ કોઈ બી મેટ્રિક્સ હોય 5, 0, 0, 0, 5, 0, 0, 0, 5, તો 5 into i. 5 કોમન લઈએ કાંઈ જુઓ તો બધા રો ને કોલમ આમાં ડિટર્મિનેટ કરતાં આમાં એવું હોય બધી કોલમ ને બધી રોમાંથી લેવાનો રહે. તો 0 પાસેથી તો તમે ગમે એ કોમન લઈ શકો. તો આ ડાયગોનલ મેટ્રિક્સ તો છે જ તે, પણ આને વધારાનું શું કહેવામાં આવે છે?
સ્કેલર મેટ્રિક્સ, એક જ સરખા એલિમેન્ટ હોય ને તો એને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. બરાબર. તો આ તે સ્કેલર મેટ્રિક્સ છે, આ સ્કેલર મેટ્રિક્સ છે, અને આ બધા ડાયગનલ મેટ્રિક્સ તો છે જ તે. જે સ્કેલર મેટ્રિક્સ હોય ને એ ડાયગનલ મેટ્રિક્સ તો હોય જ, પણ ડાયગનલ હોય સ્કેલર હોય એવું જરૂરી નહીં. બરાબર. અહીંયા એ ને બી છે તો 1 ને 2 આવી શકે તો એને ડાયગનલ કહેવાનું, સ્કેલર નહીં કહેવાનું. પણ સ્કેલર હોય એ બધા ડાયગનલ મેટ્રિક્સ તો હોય જ તે. બરાબર. સારું ઝીણું ઝીણું વાંચ્યું છે એણે. તો ડેફિનેશનમાં હું કાંઈ ફેરફાર ન કરી શકું, કેમ કે એ એણે જે આપ્યું હોય ને એ જ તે. તમે એમ કહો કે આને કેમ યુનિટ મેટ્રિક્સ કહેવાનું, તો હું કાંઈ કહી ન શકું. એમ કહો 1 0 0 ને આપણે કેમ યુનિટ વેક્ટર હતું 1 0 0 1 2 by 2 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શનમાં 1 0 0 0 1 0 0 0 1, એના મેગ્નિટ્યુડ 1 થતા હતા. આમાં આને ડિટર્મિનેટમાં કન્વર્ટ કરો, તમને એ ખબર છે કે આ સિમ્બોલ ડિટર્મિનેટનો, તો 1 0 0 1, તો એની વેલ્યુ કેટલી આવશે? એવી રીતે આને ડિટર્મિનેટમાં કન્વર્ટ કરો તો એની વેલ્યુ 1 આવશે. એટલે આ બધા યુનિટ મેટ્રિક્સ કહેવાય. યુનિટ વેક્ટરનું મેગ્નિટ્યુડ 1 હોય એમ આને ડિટર્મિનેટ મેટ્રિક્સની તો વેલ્યુ હોતી નથી, એને ડિટર્મિનેટમાં કન્વર્ટ કરીએ તો 1 આવે. એટલે આ ટાઈપના ને પછી 1 આવતો હોય ડિટર્મિનેટ એટલે એને યુનિટ મેટ્રિક્સ કહેવો એવું નથી, પણ યુનિટ મેટ્રિક્સનું ડિટર્મિનેટ તો 1 જ આવે. બરાબર. બીજા કોઈ આઈડેન્ટિટી તો આવી ગયું ને, આ બધા આઈડેન્ટિટી છે. સ્ક્યુ સિમેટ્રિક્સ, હા એ કહેવું પડે. સિમેટ્રિક ને સ્ક્યુ સિમેટ્રિક એ કહેવાનું પડે. બરાબર. એની પહેલાં ટ્રાન્સફોર્મર મેટ્રિક્સ એની વાત કરી દઉં. ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. એનો ટ્રાન્સપોઝ એટલે તમારે શું, મેટ્રિક્સ એ હોય તો એની પહેલી રો એ પહેલી કોલમ બનાવી દેવાની, બીજી રો બીજી કોલમ, તો આને એનો ટ્રાન્સપોઝ, એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહેવાય. બરાબર. સપોઝ એ મેટ્રિક્સ એટલે હું આમ મૂકું A B C P Q R S T U, તો ટ્રાન્સપોઝ ઓફ એ T R A એવું ખાલી કહો તો ચાલે. તો શું થાય, પહેલી રો છે એ પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ, તો એનો ટ્રાન્સપોઝ. બરાબર. થોડા નામ યાદ રાખવા પડશે તમારે. મેટ્રિક ડિટર્મિનેટમાં એવું આવતું કે ડિટર્મિનેટની રો કન્વર્ટ ઇન્ટુ કોરસ્પોન્ડિંગ કોલમ, એટલે પહેલી રો પહેલો કોલમ બીજી રો, તો વેલ્યુ ચેન્જ ન થાય. તો એ તમે સમજી શકો કે આની વેલ્યુ આને ડિટર્મિનેટમાં ફેરવીએ તો આની વેલ્યુ ને આની વેલ્યુ સરખી આવશે કે નહીં? મેટ્રિક્સને ઓપન નથી કરી શકાતો પણ ડિટર્મિનેટને તો ઓપન કરી શકાય. તો ડિટર્મિનેટના રૂલ પ્રમાણે આનો, એટલે ટૂંકમાં આમ કહીએ કે એ ડિટર્મિનેટ એ ઇક્વલ ટુ ટ્રાન્સપોઝ એ, એવું કહીએ કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે શું? તો કે એની ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ, તો એને ટ્રાન્સપોઝ કહીએ. હવે જે અગત્યનું આવે છે એ સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક્સ. JEEમાં અત્યાર સુધીમાં મેટ્રિક્સમાં જો થોડી ઘણી વાત આવતી હોય તો સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક એની આવે છે. સિમેટ્રિક મેટ્રિક્સ ABC જુઓ તો આ જે મેટ્રિક્સ છે એનો ટ્રાન્સપોઝ લઈએ તો શું આવશે વિચારો. આનો ટ્રાન્સપોઝ લઈએ તો શું આવશે વિચારો. પહેલી રો છે એ પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ,
બીજી રો બીજી કોલમ, પહેલી રો પહેલી કોલમ, થર્ડ રો થર્ડ કોલમ. હવે ધ્યાનથી જુઓ તો સેફ. તો એ અને ટ્રાન્સપોઝ એ ઇક્વલ આવતા હોય બરાબર, તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. બધા મેટ્રિક્સ સિમેટ્રિક ન હોય, પણ જેમાં આવું થતું હોય ને એ મેટ્રિક્સને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. એની રો છે એ કોલમમાં કન્વર્ટ કરી નાખો કોરસ્પોન્ડિંગ. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ, તો ઇક્વલ મેટ્રિક્સ આવતા હોય તો એવા મેટ્રિક્સને શું કહેશું? સિમેટ્રિક મેટ્રિક્સ. વાય એવું નહીં પૂછવાનું, કેમ કે તો ડેફિનેશન છે. આવું થતું હોય તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાનું, ન થતું હોય તો નહીં કહેવાનું. તો બરાબર. હવે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. આ તમારે રેકોર્ડિંગમાં તો આવી જશે, છતાં નથી દેખાતું. તમે ઘરે જોવો છો તો આ બધું અમુક સ્ટુડન્ટ એમ કે નથી દેખાઈશ, અને એ તો લખી નાખજો. એમ? હા હા હા, બરાબર. એટલે તમને એવું થાય છે કે લખી નાખવું અત્યારે કે એવું? બસ હું એમ જ કહું છું. અમુક સ્ટુડન્ટ ખબર નહીં, મને 2-3 જણાએ મેસેજ કર્યો કાલે 2 દિવસ પહેલાં તો, સ્ક્યુ સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે આમાં સિમેટ્રિક મેટ્રિક્સમાં એ ઇક્વલ ટુ ટીઆર ઓફ એ અને એ ઇક્વલ ટુ માઇનસ ટીઆર ઓફ એ. ટીઆર એનો એક બીજો સિમ્બોલ છે, એ પ્રાઇમ, અને જેડબલ્યુમાં આમે બતાવે. તો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે એ ઇક્વલ ટુ ટીઆર ઓફ એ, અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં એ આપણે જોવો તો જોઈએ. આનો ટ્રાન્સપોઝ એ લઈએ તો શું આવે? ટ્રાન્સપોઝ એ લઈએ તો શું આવે? ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ, 0 A B. સેકન્ડ રો સેકન્ડ કોલમ, -A 0 C, -B -C 0. જુઓ તો એને નેગેટિવથી મલ્ટીપ્લાય કરીએ તો બધા એલિમેન્ટને મલ્ટીપ્લાય કરવા પડે કે કોઈ એક રો કે એક કોલમને? બધાને. ડિટર્મિનેટમાં એવું છે, કોઈ એક રો કે એક કોલમને મલ્ટીપ્લાય કરવા પડે. જ્યારે મેટ્રિક્સમાં ટૂંકમાં આમાંથી નેગેટિવ મારે કોમન લેવી હોય તો શું કરવું પડે? બધાની સાઇન ચેન્જ કરવી પડે ને. 0 A B એ -A 0 C, -B -C 0. જુઓ તો આ એ જ આવી ગયું. તો ટીઆર ઓફ એ ઇક્વલ ટુ માઇનસ, અથવા એ પ્રાઇમ ઇક્વલ ટુ માઇનસ એ, અથવા એ બાર. સિમ્બોલ તો અલગ અલગ હોય. આવું જો થતું હોય તો એને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં હંમેશા ડાયગનલ એનો 0 0 0 જ લેવો પડશે. તમે ઘરે ટ્રાય કરજો બનાવવાની. સિમેટ્રિક મેટ્રિક્સ તો ઘણા બધા બનશે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ ઘણા બધા બનશે, પણ એક વાત નક્કી કે ડાયગનલ શું લેવો પડશે તમારે, તો જ બનશે. નો એ સિવાય બનતો હોય તો મને બતાવજો, મને ઈચ્છા છે કે એવું કોઈ બને છે. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં કમ્પલસરી અહીંયા 0 0 0 જ લેવું પડશે તમારે, નહીં તો નહીં બને. બરાબર? હે ભાઈ, 2x2ની વાત જુદી. 2x2માં જે પાછું ઓલા પડે 0 0 નહીં લેવું પડે. જોઈ લઈએ, બોલો તો. -4 -12 12 અને 4.
ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ બનાવી નાખી, સેકન્ડ રો છે એ સેકન્ડ કોલમ બનાવી નાખી. હવે મલ્ટીપ્લાય આને માઇનસથી મલ્ટીપ્લાય કરીએ તો આ આવી જાય શું? હા, માઇનસ કોમન કેમાંથી લેવું? તું કેમાંથી લે? આમાંથી લઉં કે આમાંથી લઉં? નીચેનામાંથી લો. હાલો, તો 4 -12 12 અને -4. જો તો આ બે હરખા આવી ગયા નથી? આવું કરી જોજો, થાય તો મને કહેજો પાછો. હું કંઈ એવું નથી મારે કે હું કહું એ જ સાચું, પણ મને ખબર હોય એટલી હું કહું ભાઈ વાત, બરાબર ને? મેથેમેટિક્સ તો શું છે ભાઈ, તમારો કોન્ફિડન્સ હોય એટલી વાત કરાય, બાકી તો હાવ એવું ન કહેવાય ગમે સમાવવા આપણે કરી જ નાખીએ. એવું કોઈ દી કહેતા નહીં હો કોઈને, બહુ મોટા મેથેમેટિશિયન એવું નથી કહેતા. બરાબર, બોલો હવે પરમ, બીજું કાંઈ? હા બોલ. હા પોઝિટિવ, હા માઇનસ. તો ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ અને સેકન્ડ રો સેકન્ડ કોલમ. હવે નેગેટિવ કોમન લે તો આ પાછું નેગેટિવ થઈ જશે ને? એટલે નથી થતું ને કે થાય છે? નથી થતું. સ્ક્યુ સિમેટ્રિક નથી થતું. ઘરે કરી જોજો ને તમ તારે, અત્યારે રહેવા દો, નહીં તો એ પાછું શું થાય? એવા તો કેટલાય પ્રશ્નો હોય. હું તમને કહું, તમને ઇન્ટિગ્રેશન કરાવ્યું 12th વાળાને, હું ધીમેકથી રૂટ સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન આપી દઉં તો રમતા જ રહે, રોજ આવીને રમે, બરાબર? પછી થાકીને એમ કે આ નથી થતું. હું પાછું એમ કહું કે થોડું ઘણું થાય છે પણ મારે સહેજ કાંઈક ભૂલ થાય તમે કરજો ને, હું આશા આપું. પછી રોજ આવીને એટલે ઇન્ટિગ્રેશન છે ને ગમે એના ન થાય, એ કોકના ડિફરન્સિએશન હોવા જોઈએ. મગનભાઈનો છોકરાનું નામ હું એમ હું પૂછું તો મગનભાઈ પરણેલા તો હોવા જોઈએ ને, બરાબર ને? અને તમને આમ પૂછું કે જોયો અને શું છે એના બાબલો શું કરે છે, એટલે એની જેવું છે. ઇન્ટિગ્રેશન છે ને એના જ ફાઇન થઈએ કે જે કોકના ડિફરન્સિએશન હોય. 11th વાળાને તો કદાચ બહુ નહીં ખબર પડે, પણ 12th વાળાને સમજાય. એટલે ઇન્ટિગ્રેશનનો કોઈક સમ આમ વિચાર્યા વગરનો આપી દે ને તો ચેલેન્જ ન લઈ લેવી તમારે કે આપણને ઇન્ટિગ્રેશન બહુ ટોપ આવડે એટલે થઈ જ જશે, એવું ન કે. હું નથી કહેતો કોઈને, હું એવું માનું તમારે ચેલેન્જ બહુ ન લેવાય. હવે થોડીક નવી વાત કરીએ, બરાબર? આ કાલની ટેસ્ટમાં નહીં આવે, બરાબર? મલ્ટિપ્લિકેશન શીખવાડી દીધા હતા તમને, ઓકે. હવે સ્ક્યુ મેટ્રિક્સ ને સિમેટ્રિક મેટ્રિક્સ ઉપર તમને થોડીક વાત કરું, એમાં મજા આવે એવી એક વાત છે. એટલે એક જોવાનું જ છે તમારે, અત્યારે રહેવા છે ને. એટલે 3.3 છે ને કાલ ટેસ્ટમાં નહીં આવે, ટાઈમ રહે તો હમણાં કરાવું બરાબર. હું એક કાંઈક નવી વાત કરવા માગું છું. અત્યારે જે વાત કરીને એના રેફરન્સમાં છે એટલે, બરાબર? એ નહીં આવે બસ. હું નામ રંજીતે માસ્ક ઉતારતો જોઈએ, તું કેવો લાગે છે? માસ્ક ઉતારે, હા એ હાવ અલગ જ લાગે છે. હું માસ્ક ઉતારે તો માસ્ક પહેરવું જ તેવો તારે ભાઈ, છેક સુધી આવો ને તો જ ઓળખી કે નહીં તો હું નહીં ઓળખી. ઓલોય પહેરવા માંડ્યો. હવે જો એક બહુ મજા આવે એવી વાત છે એટલે કરવાની. એક કોક ગમે એ મેટ્રિક્સ તમે બોલો તો કોઈ પણ એકાદી રો તું કે 3 4 7 2 4 8 1 2 3 આ મેટ્રિક્સ છે, બરાબર?
એના 2 કટકા કરવા છે. આ મેટ્રિક્સમાંથી 2 મેટ્રિક્સ બનાવવાના છે. બહુ રિસર્ચ વર્ક જેવું છે, તમને મજા આવશે. એક મેટ્રિક્સમાંથી 2 મેટ્રિક્સ બનાવવા, એ બેનું એડિશન શું થવું જોઈએ? હા, એક મેટ્રિક્સ કેવો હોવો જોઈએ? સ્ક્યુ સિમેટ્રિક્સ, ને એક મેટ્રિક્સ સિમેટ્રિક મેટ્રિક્સ. તમને કોઈ એમ કે એક મેટ્રિક્સમાંથી 2 કટકા કરી નાખો, એક મેટ્રિક્સના 2 પીસ કરો. 2 પીસ એવા કરવાના, એક સિમેટ્રિક મેટ્રિક્સ હોવો જોઈએ ને એ બીજો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. બહુ વિચારો તો થાય, ઇમ્પોસિબલ નથી. હું બહુ ટાઈમ વયો જાય, આખો દિવસ વયો જાય. તો કે તો કાંઈ મેથડ છે? તો કે હા, એ મેટ્રિક્સ છે એ 3 4 7 2 4 8 1 2 3. એનો ટ્રાન્સપોઝ આમે કહીએ કહો, એ પ્રાઇમે કહીએ કહો, જેમ તમને ગમે એમ. એ પ્રાઇમ કહો તો હાલશે. તમે અત્યારે આ બુકમાં કયો સિમ્બોલ છે? એ પ્રાઇમ છે કે એટી? એ પ્રાઇમ છે. શું થાય, હું ઘણી બધી બુક જોઈ હોય ને તો હું એક્ઝેક્ટ પાછું આ 6થું મેથેમેટિક્સ છે જે હું ભણાવું છું. આની પહેલાં 5 મેથ્સ ભણાવ્યા, એટલે બદલાતા જાય છે. એમાં હમણાં તો છેલ્લે 3-4 વર્ષમાં જ બદલાઈ ગયું તમારું મેથ્સ. એનો ટ્રાન્સપોઝ શું થશે? ફર્સ્ટ રો એ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ. બેનું એડિશન કરવું. એડિશન કરવાથી ડાયરેક્ટ એડિશન હવે તો આવડી ગયું છે ને બધાને. ફર્સ્ટનું ફર્સ્ટ સાથે એટલે 3 ને 3 6, 4 2 6 8, પછી 2 + 4 6 8 10 8. આ તમે કાંઈક મેળ પડે એવો આપ્યો. આવું જ હોય તો થાય એવું નથી. આ તો આવું કાંઈક ગોઠવાઈ ગયું. આ લોકો જે કાંઈ બોલ્યા ને કાંઈક મેળમાં બોલ્યા એવું છે. બરાબર. તો 6 6 8 6 8 10 10. બરાબર. આને હું ફર્સ્ટ રિઝલ્ટ કહું. એમાંથી એ સબટ્રેક્ટ કરું. આ જે છે એમાંથી આ હું માઇનસ કરું તો શું આવશે જુઓ. 3 - 3 0, 4 - 2 7 - 1 6, 2 - 4 -2, 4 - 4 8 - 2 6, 1 - 7 -6, 2 - 8 પછી 3 - 3 0. આ કાંઈક મેળ પડી ગયું એવું લાગે. પણ તમે જોશો ને તો ગમે એ મેટ્રિક્સ, આ તો તમે બોલ્યા આ સિવાયનું કાંઈ બોલશો ને તો એ આવું જ આવશે. જુઓ તો પહેલો મેટ્રિક્સ કયો લાગે છે તમને? સિમેટ્રિક. બીજો મેટ્રિક્સ પણ એના કટકા નથી હજી. બરાબર. પણ આપણે જેમ કેમ x + y = 7 ને x - y = 11 ને આવું હોય તો આમ કરીએ છીએ કે નહીં એડિશન, એડિંગ 1 and 2. એમ એડિંગ 1 and 2 કરીએ તો શું આવશે? એડિંગ 1 and 2 2a આવશે ને? 2a + a ને a પ્રાઇમ કેન્સલ થઈ જશે. a પ્રાઇમ એટલે ટ્રાન્સપોઝ છે એનો, એ કેન્સલ થઈ જાય. 2a આ તો નો જ દેખાય. બરાબર છે. હવે આ પાછા એડ કરીએ કે પણ એડ નથી કરવા આપણે. બરાબર. 2a તો 6 6 8 6 8 10 8 10 6 0 2 6 -2 0 6 -6 -6 0. બરાબર. 2a એડિંગ 1 and 2. આનું એડિશન થાય પણ નથી કરતા. હમણાં તમને ખબર પડી જાય હું કામ નથી કરતા. હવે 2a હોય એને બદલે a કરવો હોય તો આખા ઇક્વેશનને 2 થી ડિવાઈડ કરવા પડે ને.
તો મેટ્રિક્સના રૂલ પ્રમાણે બધાને 2 થી ડિવાઈડ કરવા પડે. તો શું અહીંયા આવી જાય? 3 3 4, અહીંયા 3 4 5, પછી 4 5 3, પછી આ શું આવી જાય? 0 1 3, પછી -1 0 3, -3 3 0. જુઓ તો આનું એડિશન કરો તો શું આવે? આ બેનું એડ કરો તો પહેલો મેટ્રિક્સ કેવો છે? બીજો મેટ્રિક્સ આવું તમારાથી પોસિબલ છે? તો કે હા, બહુ વિચારીએ તો આખા દિવસને અંતે આવું મળી તો જાય કે નહીં? ઇમ્પોસિબલ નથી. આ વર્ક છે એ આમ જ કરવું એવું નથી. પણ ક્વેશ્ચન શું હતો? તો કે ભાઈ એક મેટ્રિક્સ હતો, એને 2 મેટ્રિક્સમાં ફેરવવાના હતા, અને કઈ ટાઈપનું હતું? તો કે એક સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ અને એક સિમેટ્રિક મેટ્રિક્સ. તો પહેલો છે એ 3 3 4, 3 4 5, 4 5 3, અને બીજો 0 1 3, -1 0 3, -3 -3 0. તો એક સિમેટ્રિક ને એક સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં કન્વર્ટ થઈ ગયું. તો દરેક વખતે આવું થશે? તો કે હા, એની મેથડ છે A પ્લસ A પ્રાઇમ અથવા એનો ટ્રાન્સપોઝ. A પ્રાઇમ એટલે બધા સમજી ગયા ને? એનો ટ્રાન્સપોઝ. A અને એનો ટ્રાન્સપોઝને એડ કરવાથી સિમેટ્રિક મળશે, અને A અને A પ્રાઇમ એનું સબટ્રેક્શન કરવાથી સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો મેટ્રિક્સ A કહેવું હોય તો ડિવાઇડેડ બાય 2 કરવાના રહે 2 મેટ્રિક્સનું. એટલે જ મેં એડિશન નહોતું કર્યું. બરાબર? ઇન્ડિવિડ્યુઅલ જ રાખવાના ને, કેમ કે આપણે ઇન્ડિવિડ્યુઅલ આન્સર આપવાનો. તો ક્વેશ્ચન આવો આવીએ કે એક મેટ્રિક્સ, એમાંથી 2 મેટ્રિક્સ બનાવવાના, એક સિમેટ્રિક અને એક સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો એની આ મેથડ લખવી છે કે સમજી ગયા તમે? એક હું એમ કરું, એક સમ આપું. હું એક મારી મેળે સમ આપું. આ સમ લખવાની જરૂર નહીં, તમે એક સમ મને કરી દો. બરાબર? A મેટ્રિક્સ આવો છે -1 0 4 3 5 2 7 8 9. જરૂર પડે તો આ જોજો, આ હું રાખી મૂકું છું. કેટલા વાગ્યા? 11:30. પ્રેક્ટિકલ છે તમારે? છે પ્રેક્ટિકલ? ઠીક, ઓકે. નથી. જે આવી જાય ને એને હાથ ઊંચો કરજો, એટલે હું તમારી પાસે આવીશ.